તો આજે 1 મે અને આજથી બદલાશે 5 મોટા નિયમો। પહેલી મે 2025 થી દેશમાં અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાઈ ગયા, જેમની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખિસ્સા પર પડશે। આજથી લાગુ થનારા ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને એટીએમમાંથી પૈસા ઉપાડવા સુધીના નિયમોનો સમાવેશ થાય છે। એટીએમમાંથી પૈસા ઉપાડવું મોંઘું થશે। ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ દરેક વખતે પૈસા ઉપાડવા તેમજ બેલેન્સ ચેક કરવા માટે પણ હવે ચાર્જ લાગશે। આ ઉપરાંત એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થવાની સંભાવના છે। एटीएफ, सीएनजी और पीएनजी ना भावमां पण फेरफार थई शके छे। तो बीजी तरफ रेलवे टिकિટ बुकिंगना नियमोमां पण बदलाव आव्यो छे, जेमां हवे वेटिंग लिस्ट वाળી टिकિટ जनरल कोच माटे ज मान्य रहेशे। तमे स्लीपर कोचमां वेटिंग टिकિટ साथे मुसाफरी नहीं करी शको। एफडी और बचत खाताना व्याज दरमां घटाडो थयो छे। आरबीआईए रेपो रेटमां घटाडो कर्या पछी आ फेरफार करवामां आव्यो छे। तो આજથી ભારતમાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવ્યા, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી। જેમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે, દૂધના ભાવમાં વધારો અને અન્ય મહત્વના ફેરફારો કરવામાં આવ્યા, જેમાં રેલવેના નવા નિયમો અને અન્ય ફેરફારોનો પણ સમાવેશ થાય છે। મુખ્ય ફેરફારોમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો થયો, તો દૂધના ભાવમાં વધારો નોંધાયો, જેનું મુખ્ય કારણ ડેરી ઉદ્યોગમાં વધતો ખર્ચ છે। આ વધારાને કારણે ગ્રાહકોને હવે દૂધ માટે વધુ ચૂકવણી કરવી પડશે। બેંકોમાં હોમ લોન રેટમાં ઘટાડો થતાં ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે। રેલવે રિઝર્વેશન અને રિફંડના નિયમોમાં પણ ફેરફાર કરાયો છે। સાથે જ 1 મે 2025 થી ભારતીય રેલવે દ્વારા નવો નિયમ લાગુ થયો, જે મુજબ વેઇટિંગ લિસ્ટની ટિકિટ ધરાવતા મુસાફરો સ્લીપર અથવા એસી કોચમાં મુસાફરી નહીં કરી શકે।